નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ગાયત્રી મંદિર ખાતે સર્વજ્ઞાતીય પિતૃના મોક્ષાર્થે 171 પાટલાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે લોકો ઘરે સપ્તાહ નથી કરી શકતા એના માટે નિઃશુલ્ક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાગભાઈ વાળા, મનસુખભાઈ વાજા, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના આશીષ રાવલ સહિતના લોકો સેવામાં જોડાયા હતા. જૂનાગઢ ગિરનાર દરવાજા પાસે આવેલ ગાયત્રી માતાજીના મંદિર ખાતે સર્વજ્ઞાતીય પિતૃઓના મોક્ષાર્થે 171 પાટલાનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને કે જે લોકો સપ્તાહ ઘરે કરી નથી શકતા એના માટે નિઃશુલ્ક સપ્તાહનું અમે ખાસ આયોજન કર્યું છે. એમાં નાગભાઈ વાળા, સત્યમ સેવા યુવક મંડળ, શક્તિપીઠ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે. એમાં ખાસ કરીને મોરબીના જે આપણે મન તરીકે અને જૂનાગઢની અંદર જેનું મોટું નામ છે, આપણે કહીએ કે જે ટુકડો તે હરી ટુકડો. આ બાપા જૂનાગઢની અંદર તો ઠીક, પણ સૌરાષ્ટ્રની અંદર ક્યાંય પણ ખાસ કરીને સમૂહ લગ્ન હોય, સપ્તાહનું આયોજન હોય કે કોઈને અન્નક્ષેત્ર ચલાવવું હોય ત્યારે હંમેશા આ બાપાનું યોગદાન મળે છે. હું બાપાને વંદન કરું છું, કારણ કે સૌરાષ્ટ્રની અંદર પછી વાલ્મીકી સમાજ હોય કે અન્ય સમાજ હોય, બાપા પાસે કોઈ ગયું હોય ને પાછો આવ્યું એવું બન્યું. એટલે એનો એક જ ધ્યેય છે કે ટુકડો ત્યારે ઢુકડો, જેટલું મારાથી થાય એટલું તમે લઈ જાઓ, પણ ખવડાવો. બીજી વાત નહીં, સર્વજ્ઞાતી સમૂહ લગ્ન હોય, અન્ય કોઈ પણ સેવા ક્ષેત્રના કોઈ પણ કામ ચાલતા હોય એમાં બાપાનું હંમેશા અમને યોગદાન મળ્યું છે. જય સિયારામ, જય હનુમાન. બાપાના પુણ્યથી અહીંયા જે ગાયત્રી મંદિરમાં જે પિતૃતર્પણ થઈ રહ્યું છે, એ પિતૃતર્પણના જે લોકો પિતૃતર્પણ કરી શકતા નથી એવા 172 પાટલા, જેને થાપણ કહીએ આપણે, પ્રેત પિતૃ, માતૃકા પિતૃ, એનું તર્પણ જે છે એ નાગભાઈ અને મનસુખભાઈ દ્વારા જમન બાપાના આશીર્વાદથી જે કાંઈ ખર્ચ છે, ખર્ચ તો ગમે એ આપી શકે, પણ એને જે ભોજન કરાવવાનું પુણ્ય જે છે એ કોઈ આપી શકે નહીં. અને આ જમન બાપા જે છે, જમન બાપા શબ્દ વાપરવો એ જ મને ગમતો નથી, પણ મને એવું લાગે છે કે એક જાતના રાજ સંન્યાસી છે. સંસારમાં રહીને જેણે સંન્યાસ વોયરો છે એવા જમન દાદા જે છે, જમન જતી સબકે પેટ મેં રતી રતી કમાલ સાબી, એનું એક પુણ્ય ફળ આજે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. ત્યારે હું ગાયત્રી પરિવાર, સત્યમ સેવા પરિવાર, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજું જે ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ વતી મનથી, તનથી હું જમન બાપાનું અમે સ્વાગત કરીએ છીએ. એટલું જ નહીં, પણ એના ઋણી છે. જૂનાગઢ જિલ્લો બ્રાહ્મણ સમાજ જે છે એમનો સતત ઋણી રહેશે. મારે 2 દિવસ પહેલાં જ વાત થઈ, મોચી સમાજનો 12મી તારીખે એનો એક સમૂહ લગ્ન છે દીકરીઓનો. ત્યારે કોઈએ એમ કીધું કે અમે જમન બાપા આગળ જવાના છીએ. મેં કીધું જમન બાપા કોણ? મને ખબર હતી, પણ જમન બાપાની પ્રસિદ્ધિ છે એને જોતી નથી. જમન બાપા મુખ સેવક છે. ઠક્કર બાપા જેવા, જેની સાથે ઠક્કર બાપા સાથે જેણે કામ કર્યું છે એવા જમન બાપાનું વખાણ કરવાની વાત નથી. આ વાસ્તવિકતા ચિત્ર જે છે, આ વાસ્તવ ચિત્ર જે છે. હવે જમન બાપાની તમે આપણે શું વાત કરવી? યોગી પુરુષ છે, એમનો પરિવાર જે છે એ એમની સાથે સંકળાયેલો છે. એમના કરતાં હું તો એવું કહું છું કે જમન બાપા જે સેવા કરે છે એમાં એનું કુટુંબનો ફાળો હોય તો જ આ સેવા થઈ શકે. એમના જમાઈ છે, એમના દીકરી છે, એમની બીજી દીકરી છે, ધર્મપત્ની, આ બધા લોકો જે છે એ ઘરે રસોઈ કરીને એમના ઘરે રસોઈ કરીને જમન બાપા દેવા જાય એવું અહોભાગ્ય તો કોને પ્રાપ્ત થાય છે? આ અહોભાગ્યની શ્રેષ્ઠતા જે છે એ શ્રેષ્ઠતા જમન બાપામાં છે. જમન બાપાના આશીર્વાદ, હું બ્રાહ્મણ છું, ભૈરવજીનો સાધક છું, સ્મશાન મારું સ્થાન છે, તો પણ એનાથી ઉપર જમન બાપા છે. જમન બાપાના આશીર્વાદ થાય, આપણને બધાને પ્રાપ્ત થાય
એવી શુભકામના સાથે વિરમો છું. જય મોરબી હરિહરન ક્ષેત્ર. મારું નામ જમનાદાસભાઈ હિરાણી છે. આજે 82 વર્ષની મારી ઉંમર છે. હું નાનપણથી જ ગરીબોની સાથે રહ્યો છું અને એમની સેવામાં મેં મારું જીવન ગુજાર્યું છે. કોઈ પણ માણસ હોય, ગમે જ્ઞાતિ હોય, ગમે ત્યાં લગ્ન હોય કે દાડો હોય કે કોઈ ભંડારા હોય કે કથાઓ હોય, ત્યાં દરેક ઠેકાણે ભગવાને મને એવી શક્તિ આપી છે કે હું દરેક ઠેકાણે ગાડીઓ ભરી અને બધાને આપું છું. અને જ્યારે કોઈ પણ માણસને આવી એવું લાગે કે આ દાસની જરૂર છે તો જરૂર આવજો. આજે અહીંયા ગાયત્રી મંદિરે શું કાર્યક્રમ હતો? આજે અહીંયા કાર્યક્રમમાં 171 પોથી બેઠી છે જે ભાગવત, એમાં એનો મને એટલો બધો ખુશી છે કે આજે માણસ સત્યનારાયણની કથા ન કરી શકે, એની બદલીમાં આજે અહીંયા 151 કથા થઈ. એમાં મારાથી જે કાંઈ બહેનું અનક્ષેત્રની એ અહીંયાનું ભોજન પ્રસાદ પણ અમારા હરિહરન ક્ષેત્ર પછી છે. આવતી ચાલ હમણાં 17 તારીખે પણ અહીંયા વાલ્મીકી સમાજની કથા અને સમૂહ એમાં પણ એમના તરફ હરિહરન ક્ષેત્ર તરફથી અહીંયા જમણવાર છે. અને કોઈ પણ હું કહું છું કે ભાઈ તમારે ખરેખર મહેનત જ કરવી હોય, ઈમાનદારીથી જ જો રોટલો ખવડાવવો હોય તો ગમે ત્યારે આ ભંડારમાં હેલાવજો હરિહરના. મોરબી હરિહર